તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે જામનગરની તો જામનગરના કાલાવડ તાલુકાના હરિપર ગામમાંથી શંકાસ્પદ બનાવટી દૂધ અને ઘીનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે। હરિપર ગામના એક ડેરી વિક્રેતા પાસેથી 7,150 લીટર દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધનો પાવડર મળી આવ્યો હતો। આ મામલે મેરુભાઈ ભારાઈ, અર્જણ હુંડ, બધાભાઈ ચાવડા, મેરુભાઈ વંશ, રાણાભાઈ ભરાઈ અને બોધાભાઈ વંશ સહિત 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે ફૂડ સેફ્ટી વિભાગે દૂધ અને ઘી સહિતની વસ્તુઓના નમૂના લઈ દુકાનને સીલ કરી હતી અને જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। રાજકોટ રેન્જની કાર્યવાહીથી મોટી માત્રામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ ઝડપાતા જામનગર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। તો જણાવી દઈએ આપણે આ જામનગરમાં શંકાસ્પદ દૂધ અને ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। આમાં મોટા પ્રમાણમાં જણાવી દઈએ કે દૂધ અને દૂધનો પાવડર સાથે વનસ્પતિજન્ય ઘી મળી આવતા ત્યાં ભારે ચકચાર મચી છે અને આ તમામ વસ્તુઓને લઈને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ તરફથી આ દરોડો પાડવામાં આવ્યો હતો। જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતભરમાં અત્યારે સરકાર તરફથી જે હિસાબે આ તમામ જે નકલી ઘી, નકલી દૂધ અને આ તમામ વસ્તુઓ જે વસ્તુઓ ખાવા પીવાથી લોકોને હાનિકારક અને નુકસાન પહોંચી શકે તેવા તમામ પદાર્થો ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેના ભાગરૂપે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। આ તસવીરોમાં પણ આપ સૌ જોઈ શકો છો કઈ રીતે આ જે ડુપ્લિકેટ દૂધ છે, જે દૂધ ખરાબ દૂધ હતો અને તે તમામને નષ્ટ કરી દેવામાં આવ્યો છે। એની સાથે સેમ્પલ લઈને આગળ તપાસ માટે પણ મોકલી આપવામાં આવ્યું છે। જણાવી દઈએ કે લગભગ 7,000 લીટર જેટલું દૂધ, એની સાથે વનસ્પતિજન્ય ઘી અને દૂધનો પાવડર પણ મળી આવ્યો હતો। તો 15 કિલો દૂધનો પાવડર મળ્યો હતો। આ સમગ્ર જે માહિતી અત્યાર સુધી સામે આવી છે અને આ સમગ્ર માહિતીમાં એ પણ જણાવી દઈએ કે 6 શખ્સો સામે પોલીસ તરફથી અત્યાર સુધીમાં કાર્યવાહી કરવામાં આવી છે। 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે, શું સમગ્ર માહિતી છે તેના માટે તપાસ હાથ ધરવામાં આવી છે। 7,150 લીટર દૂધ અને એની સાથે વનસ્પતિજન્ય ઘી, આ તમામ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। એમાંથી ટેસ્ટ માટે લઈને એનો સેમ્પલ લઈને પણ મોકલી આપવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી।